ચાર્ટ એટલે કે મુખ્ય શિક્ષક ગુજરાતની અંદર લગભગ 7,500 શિક્ષકોનો છેલ્લા 10-12 વર્ષથી બદલીનો પ્રશ્ન હતો ને એના નિયમો બનાવવાનો હતો. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આજે આ સુખદ અંત આવ્યો છે અને ગુજરાતના 7,500 મુખ્ય શિક્ષકો અને આ શિક્ષકોની બદલી ખૂબ સરળતાથી એનો પરિપત્ર પણ થઈ ચૂક્યો છે અને ઠરાવ પણ થઈ ચૂક્યો છે અને અમારું ડિપાર્ટમેન્ટ વહેલી તકે એમની બદલીના નિયમો જાહેર કરી અને એમને તક આપશે. વાત રહી મુખ્ય શિક્ષક જ્યાં ખૂબ સારી રીતે મહેનત કરે છે, શાળાનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે. આ હિસાબે અમે શાળાનું ગુણવત્તા, શિક્ષણ ઉપરની અસર બધું સુધારી શકીશું. આ શ્રેય અને આ મહેનત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થયું છે. મને ગર્વ છે કે આજે 10 વર્ષના આ પ્રશ્ન સોલ્યુશન કરતા શિક્ષકો અને ચાર્ટના બધા લોકો ખૂબ ખુશ છે. કેટલી બહેનો 100-150 કિલોમીટર અપડાઉન કરતા હતા અને સાંજે માંડ એના ઘરે પહોંચે, સવારે પાછું શાળા જવું. એટલે આની અસર એના પરિવાર, એના પોતાના ઉપર અને શિક્ષણ ઉપર ત્રણેય પર પડતી હતી, જેનું સંપૂર્ણપણે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે. મારું નામ સંગીતા. હું પ્રાથમિક શાળા હરિપુર ઉચ્છલ તાપી જિલ્લામાં ફરજ બજાવું છું. લગભગ 135 કિલોમીટર જવા આવવાનું છે. અપડાઉનથી મારા બાળકો, મારા પરિવારમાં હું ધ્યાન આપી શકતી ન હતી, પણ સરકારશ્રીએ આજે અમારા નિયમો જાહેર કરેલા છે. ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને અમારા જેવા કેટલાય બહેનો એવા હશે કે જે ખૂબ અપડાઉન કરતા હશે, એમના માતા પિતા એમના બાળકોને સમય આપી શકતા ન હતા અને સરકારશ્રીએ એમનો આજે સુખદ અંત લાવ્યા છે અને અમારા નિયમો અમને આપી દીધા છે. આશા છે કે હવે જલ્દી અમે અમારા વતનની નજીક અમે જઈએ અને અમારા બાળકો અને અમારા વડીલોને ખૂબ ધ્યાન આપી એમને કાળજીપૂર્વક સાચવીએ અને શાળાની અંદર ખૂબ સારું યોગદાન આપીએ એવી અમારી લાગણી અને માગણી છે. હિતેશ દુધાર, સુરત મહાનગર મુખ્ય શિક્ષક સંઘ. 12 વર્ષથી મુખ્ય શિક્ષકો ખૂબ જ નોકરી માટે દૂર વતનથી નોકરી કરવા માટે મજબૂર હતા. એનો આજે ખરેખર સુખદ અંત શિક્ષણ વિભાગે લાવ્યો છે. આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બંને શિક્ષણ મંત્રીશ્રીઓએ ખૂબ સારું અને પ્રેરણાદાયી જે બધાને ઉપયોગી થઈ શકે એવા નિયમો આપ્યા છે. એમાં ખાસ અમારા વિસ્તારના જ ધારાસભ્યશ્રીને પણ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈને અમે વારંવાર રજૂઆત કરતા હતા, તો કાયમ માટે હકારાત્મક અભિગમ સાથે અમારી વાતને સરકાર સુધી પહોંચાડી છે અને દરેક મુખ્ય શિક્ષકોને ઉપયોગી થાય અને કોઈને પણ અન્યાય ન થાય એવા નિયમો ભલે મોડા આવ્યા છે પણ તમામને આ નિયમોથી ખૂબ હકારાત્મક લાભ થવાનો છે. એટલે ખરેખર ખૂબ આનંદનો આજનો દિવસ છે અમારા માટે.